બીજી પાણી પર આધારિત ઇન્ડસ્ટ્રી આવવાની, એમને પણ પૂરતું પાણી મળી રહે એવા આવનારા 50 વર્ષનું પ્લાનિંગ જો આ દેશમાં દુનિયામાં કોઈએ કર્યું હોય તો એકમાત્ર સુરત મહાનગરપાલિકાએ કર્યું છે. એના માટે પણ હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું. બુલેટ ટ્રેન હોય તે આખા દુનિયામાં સૌથી ઝડપમાં ચાલનારી ટ્રેન, આપણે તો ક્યારેય કલ્પના નહોતી કરી કે આપણને બુલેટ ટ્રેન મળશે, આપણને વંદે ભારત જેવી ટ્રેન મળશે, આપણને શહેરમાં મેટ્રો મળશે. પણ થોડાક જ વર્ષની અંદર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા મનમાં જે કલ્પના હતી એને સાકાર કરી છે. અને બુલેટ ટ્રેન ગમે એટલી ઝડપમાં ચાલતી હોય કે વંદે ભારત ગમે એટલી સ્પીડમાં દોડતી હોય, સુરતને રોકાવું જ પડે, સુરતના સ્ટેશન પર એને ઉભા રહેવું જ પડે. એ પ્રકારની પણ વ્યવસ્થા એ આપણને અહીં જોવા મળી રહી છે. સુરતની અંદર પણ બસ કે ટ્રાફિકની સમસ્યાઓ કે વાહનોને કારણે કદાચ સૌથી વધુ વાહનો આ દેશમાં કોઈ શહેરમાં વેચાતા હોય તો સુરત શહેરમાં વેચાય છે. એ તમારા બધાની આર્થિક મજબૂતાઈ બતાવે છે. પણ એના કારણે જે ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તો એટલા જ માટે બહેનો હોય, વૃદ્ધો હોય કે જે તે ગાડી જાતે નથી ચલાવતા, અન્ય લોકોને પણ આ મેટ્રોની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા દ્વારા એ સુરતમાં થઈ રહી છે. અને 24 ડિસેમ્બર સુધીમાં આ સુરતમાં મેટ્રો સ્ટાર્ટ થઈ જશે અને પછી દરેક રૂટ પર પણ એ દોડતી થઈ જશે. એ પ્રકારનો વિકાસ એ આપણને જોવા મળી રહ્યો છે. કોઈ એક શહેર મહાનગરપાલિકાના વિકાસના કામોને લઈને આખા વિશ્વમાં સૌથી ઝડપથી વિકસિત થતું ચોથા નંબરનું શહેર બને, એ શહેરના આપણે નાગરિકો છીએ, એ આપણા માટે આનંદની વાત છે. પણ જે આપણને સ્વચ્છતામાં વિરોધ મળ્યો હોય તે ટકાવી રાખવા માટે આપણે સ્વચ્છતામાં જાગૃત રહેવું પડશે. આપણે જે પાણીની વાત કરીએ છીએ, પાણીની સમસ્યા દૂર કરવા માટે પણ આપણે બધાએ જાગૃત રહેવું પડશે. જરૂર કરતા વધારે પાણી વાપરવું નહીં, જરૂર કરતા વધારે પાણી હોય તેને વેડફવું નહીં, એની પણ ચિંતા બધાએ નાનપણથી બાળકોને સ્કૂલમાંથી શીખવવું પડશે. અને આજે અમારા મંત્રાલયની અંદર જળ શક્તિ મંત્રાલયમાં માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના પહેલ પછી એમણે નાખેલી પહેલ પછી કે કર્મભૂમિથી માતૃભૂમિ કંઈક યોગદાન આપો. આપણે 8 મહિનાની અંદર સુરત અને ગુજરાતનું આ મોડેલ આખા દેશમાં લઈ ગયા અને 33 લાખ જેટલા સ્ટ્રક્ચર એ આપણા દેશમાં સરકારની મદદ વગર એ બનાવી શક્યા છે. એ સુરત મોડેલ અને ગુજરાત મોડેલ આજે 33 રાજ્યોની અંદર 611 જિલ્લાઓમાં એ કાર્યરત થયું છે. આખા દેશમાં જાગૃતિ આવી છે. મિત્રો, તમે પણ તમારા એપાર્ટમેન્ટમાંથી ઉતરતું પાણી જ્યાં તમે કોર્પોરેશનનું બિલ્ડિંગ હોય તો મહાનગરપાલિકા ચેરમેનથી તમે પાણી પર રેન વોટર હાર્વેસ્ટિંગ થઈ જાય એની પણ વ્યવસ્થા કરો. તમારા પોતાના ઘરોમાંથી પણ અગાસીમાંથી ઉતરતું પાણી એ પણ જમીનમાં ઉતારવા માટેનો પ્રયત્ન કરો. તમે જે પાણી વાપરો છો એટલું કે એના કરતા વધારે પાણી એ તમારે જમીનમાં ઉતારવું જોઈએ, એ તમારું કર્તવ્ય છે. આ પાણી એને બચાવીશું નહીં તો આપણે આવનારી પેઢીને આપણે ખૂબ મોટો અન્યાય કરીશું. અને એટલે જ કહે છે કે જલ છે તો જીવન છે, જલ હૈ તો કલ હૈ. આ વાતને પણ આપણે ધ્યાનમાં રાખીને પાણીનો વેડફાટ ન થાય, એનો નળ જરૂર ન હોય તો બંધ કરી દેવાય, જરૂર પૂરતો જ એને ખોલાય. પાણી કોઈ મહેમાન આવે ત્યારે અડધો ગ્લાસ પાણી આપો, ફરી માંગે તો ફરી જોઈએ તો 2 વાર આપો, આખો ગ્લાસ આપે અને પછી અડધો ગ્લાસ ફેંકી દે, એવું ના થાય એની પણ ચિંતા એ બધાએ કરવાની છે. એક સમય હતો કે પાનેસરા સચિનના વિસ્તારની અંદર ખારું પાણી આવતું હતું, કોઈ મહેમાનને પીવાનું પાણી આપી શકતા નહોતા. અને મહાનગરપાલિકા તમારા દરેકના ઘરમાં અને માનનીય મોદી સાહેબ આખા દેશમાં તમામના ઘરમાં
ત્યારે નળથી જળ આપી રહ્યા છે અને પાણીની બચત એ આપણી ફરજ બની રહી છે. આ શાળા પ્રધાનમંત્રીની પીએમએસએ યોજના નીચે બનાવવામાં આવી છે અને પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનથી એમની યોજનાથી કેન્દ્ર સરકારની ગ્રાન્ટથી આ શાળા બની રહી છે. હું આપને ખાતરી આપીશ કે તમે જે જૂના જમાનાના પ્રોજેક્ટો જોયા છે કે જ્યારે ઘરો આપતા હતા ગરીબોને અને આજે જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ઘરો મળે છે એની ક્વોલિટી પણ તમે બધાએ જોઈ છે. આ સ્કૂલ પણ અત્યંત અદ્યતન સ્કૂલ બનશે. અહીં પૂરતા શિક્ષકો હશે, અહીં પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે અને બાળકોને ભણવામાં રસ પડે, બાળક અહીંથી ભણીને આગળ વધી શકે અને ખૂબ પ્રગતિ કરી શકે, આ દેશનું નેતૃત્વ કરી શકે એ પ્રકારની ક્ષમતા એનામાં હોય એ પ્રકારના બાળકો અહીંયાથી તૈયાર થઈને નીકળશે. મેં આપને કહ્યું તેમ હું પણ સચિનની આ પ્રાથમિક શાળામાં 6 વર્ષ ભણ્યો અને ત્યાર પછી હું અલગ અલગ સ્કૂલમાં ભણતો રહ્યો છું. પણ આ નગર પ્રાથમિક જિલ્લા પંચાયતની સ્કૂલમાં ત્યારે ભણતા હતા અને હવે તો મહાનગરપાલિકામાં આટલી બધી સુવિધાઓ સાથે તમારા બાળકો જ્યારે ભણવાના છે ત્યારે આ બાળકોના શિક્ષણના ભવિષ્યની ચિંતા તમે નહીં કરતા. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહી રહ્યા છે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કહી રહ્યા છે, મહાનગરપાલિકાના મેયર અને અધિકારીઓ સહિત બધા કરી રહ્યા છે. તમારી ચિંતા એ અમારી ચિંતા છે.